દરેક મુમુક્ષુ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અધ્યાય 1ની અંદર જે અર્જુન વિષાદ યોગ છે, તો એની અંદર પ્રથમ શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર શું બોલે છે? આમ તો જે શબ્દો ઉચ્ચારે છે ને એના જ લીધે અત્યારે દુનિયાની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. એ ધૃતરાષ્ટ્રની એ માનસિકતા જોવા મળે છે. સૌ પ્રથમ આપણે શ્રવણ કરીએ, ત્યારબાદ ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતાયુયુત્સવ મામકામ પાંડવા સેવ્ય કિમ કુર્વમ્ય સંજય. એટલે કે હે સંજય, આ ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રના ભેગા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા તેમજ આ પાંડુના પુત્રોએ શું કર્યું? જો આ શ્લોકનો જ્યારે ભાવાર્થ સમજીએ ને, જ્યારે શબ્દો ઉપર એક ગહન ચિંતન કરવામાં આવે ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યાં તારું મારું હશે ને ત્યાં પ્રશ્નો જ હશે. આજે ઘરની અંદર ભાઈ ભાઈના પ્રશ્ન, પતિ પત્નીના પ્રશ્નો, કે રાજકારણની અંદર કોઈક નેતાઓના પ્રશ્નો હોય, કે આધ્યાત્મિક માર્ગની અંદર પણ પ્રશ્નો હશે ને ત્યાં તારું મારું આવ્યું જ હશે. આ ધૃતરાષ્ટ્ર રાજાના શબ્દો ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે પાંડુના પુત્રોને પોતાના ગણ્યા જ નહોતા, અને એના લીધે જ તે 18 દિવસનું મહાભીષણ યુદ્ધ થાય છે, અને 100 કૌરવો હતા, એ 100 પુત્રો હતા, પણ એનો વિનાશ થાય છે. તો આ પ્રકારની માનસિકતા રહીને એ અંતે દુઃખી જ કરે છે, અને અંતે એ પ્રશ્નોની પરંપરા જ કરે છે. તો આપણા જીવનની અંદર આ પ્રથમ શ્લોક ઉપરથી એક શીખ પ્રાપ્ત થાય છે કે આપણા જીવનની અંદર ક્યારેય તે આપણા સંબંધીઓની અંદર મારું તારું કરવું નહીં, થોડુંક નમી દેવું, જતું કરવું, અરે લેટ ગો કરવું, મોટું મન રાખવું, જેથી એ પ્રશ્નો આપણા જીવનની અંદર ન આવે. સમજાય તેને વંદન. જય શ્રી કૃષ્ણ. જય સ્વામી નારાયણ.